નમસ્કાર. હાલ હું અત્યારે દાતા ગુજરાતમાં આવેલ ઉત્તર ગુજરાતમાં આવેલ દાતા સ્ટેટ, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ અંબા ભુવન, પ્રી વેડિંગ કરવા માટેનો એક સુંદર મજાનો નાનો એવો મહેલ છે, જ્યાં પ્રી વેડિંગ માટે અહીંયા આગળ માણસો આવતા હોય છે. મારી પાછળ જોઈ રહ્યા છો, આજુબાજુનો નજારો જોશો તો ખૂબ જ સરસ પહાડી વિસ્તાર છે. મારી પાછળ તમને દેખાડીશ, સખત અહીંયા આગળ જોશો તો મારી પાછળ ખૂબ સરસ પહાડી વિસ્તાર, નેચરલ રીતે બહુ સરસ જગ્યા, જોવાલાયક સ્થળ છે. અને હાલ આ જગ્યાએ હું બીજી વખત આવી ચૂક્યો છું. સરસ જગ્યા નેચરલ રીતે. આ જગ્યાના રાજવીઓ માટે એમ કહેવાય છે કે અંબાજીમાં આવેલ માં અંબાનું જે જગ્યા છે, મંદિર છે, જે વિશ્વ પ્રસિદ્ધ 51 શક્તિપીઠમાંની એક જગ્યા, જે દાતા સ્ટેટ દેશ આઝાદ થયો એ પહેલાં પણ દેશ આઝાદ થયો ત્યારે એમના હસ્તક હતી, અને હાલમાં પણ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આગળ તમને દેખાડીશ, આ જે અત્યારે ઠાકોર સાહેબ છે દાતાના, એ પણ અત્યારે બીજા કોઈ દૂર જગ્યાએ રહે છે. અને દાતા સ્ટેટની સામેની જગ્યા છે ભગવરી, ઘણી બધી વિશાળ જગ્યાની અંદર જંગલ વિસ્તાર જેવું છે. મારી બેક સાઈડની અંદર પણ તમે જોઈ શકો, અને એકદમ સુંદર જગ્યા. તો બસ તમને હાઈટ ઉપર મારી પાછળ છે ને, તમને છત્રી દેખાડું છું. આ છત્રી વિડીયો શૂટિંગ માટે બધી જગ્યા પગેર ચાલે છે. આપણે આગળ જઈશું. જ્યારે હું આની પહેલાં 2 વર્ષ પહેલાં હતો ત્યારે અહીંયા આગળ વાંદરાનું પણ બહુ ઘણા બધા વાંદરા જોવા મળતા, પણ આ બધું વાંદરા જોવા મળતા નથી. અને આગળ તમને દેખાડો, આ પાછળની જગ્યાએ તમને કદાચ પેલેસ દેખાતો હશે, જ્યાં શૂટિંગ પ્રી વેડિંગ માટે ચાલુ છે. આ છત્રીનો ભાગ છે. જેમ હાઈટ ઉપર જશો ત્યાં તમને પેલું દેખાશે પર્વતો બધું. શૂટિંગ કરવા માટે એમ તો કેમેરાવાળા છે જ તે. આ આપણા હાથે કારીગર ભાઈ, સાફાના કારીગરની જોડે કેમેરાના કારીગર. સનસેટ પણ ચાલે. હા, હવે જોવા જવાનો નજારો છે. જોશો તો બેક સાઈડમાં એકદમ રીચ ગ્રીનરી અંબા મહેલ સાથે તમને દેખાશે. બેક સાઈડનું બધું તમને દેખાશે. અંબા ભુવન જતા જગ્યા જોઈએ છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.